આ 14.14 કોઇલનો પંખો છે એને રિવાઇડિંગ કરવાનું છે. 8.28ના પેપર ચાલશે આમાં. હવે આપણે પેપર બેસાડી દઈશું. કમ્પ્લીટ તૈયાર પેપર જ આવે છે, વાળેલા ફોલ્ડિંગ કરેલા પેપર ફટાફટ બેસાડી દઈશું આપણે. આપણે સ્ટાર્ટિંગ કોઇલ પહેલા રિવાઇડિંગ કરશું. આપણે આ મશીન છે ઓટોમેટિક, એમાં આપણે પહેલા સૌપ્રથમ ડાય સેટ કરશું. બે નંબરની ડાય આમાં ચડશે સ્ટાર્ટિંગ વાયરિંગમાં. રનિંગમાં તે અલગ ચડે. આપણે 2 નંબરની ડાય લઈશું, એને ફિટિંગ કરી દઈશું. હવે આપણે થેટર ફિટ કરી દઈશું સ્ટેન્ડમાં સેટિંગ કરીને. ને હંમેશા કોઇલ જ્યાં સ્ટાર્ટિંગ આપણે પહેલી કોઇલ કરવી એ આપણે જે પંખાની જે શાફ્ટિંગમાં જે હોલ હોય ને ત્યાંથી કરવાની. 360 આપણે આટા નાખવાના છે, એ કમ્પ્લીટ કરી નાખ્યા, સેટ કરી નાખ્યા. હવે આપણે વાયરને બાંધી દઈશું શાફ્ટિંગ વડે. પછી થોડુંક જે એંગલ આપણે ઓલી કરવાની છે, સાઈઝ વાયર જાય એટલી જગ્યા બે સાઈડ રાખવાની, એટલે વાયર ક્યાંય હલવાય નહીં. આપણે મશીન ચાલુ કરશું. 360 આટે પોગે એટલે ઓટોમેટિક બ્રેક લાગી જશે મશીનને. જો માપ તો ફરજિયાત સરખું જ રાખવાનું છે. 2 નંબરની ડાય રહી ને એને ફીસ રાખવાનું તમારે. થિયેટરમાં કમ્પ્લીટ અડી જવી પડે તો જ વાયરનું માપ સરખું આવશે. એ વાયરની જે સેફ્ટી આવે એ વ્યવસ્થિત રાખવાની, એટલે વાયર થોડો કડક વીંટાય. જો 360 આપણે ઊભું રહી ગયું મશીન. રિવર્સમાં આપણે વીંટાણી કોઇલ, હવે ફોરવર્ડમાં વીંટાશે કોઇલ. જો લાઇટ થાય છે ફોરવર્ડમાં. પછી જ્યારે રિવર્સમાં આવે ને એટલે રિવર્સમાં લાઇટ થવા મળશે, એટલે ખ્યાલ રહે આપણે રિવર્સ કોઇલ વીંટાય છે. એટલે બધી કોઇલ રિવર્સ ફોરવર્ડ જ વીંટાશે. પહેલી કોઇલ રિવર્સ આપણે વીંટાણી હતી આવડી આ રેડી. હવે બીજી જે છેલ્લી કોઇલ આપણે વધે એ ફોરવર્ડમાં વીંટાવી પડે તો જ આપણે આંટે ઓકે હોય. ધ્યાન રાખવાનું ખાસ. આપણે કોઇલનું માપ તમે જોઈ લો, ફિટિંગ કમ્પ્લીટ આવે છે. આ રીતે કરવાનું. આપણે સ્ટાર્ટિંગ વાયરિંગ છે. પછી રનિંગ વાયરિંગમાં પાછું આપણે 390 ટર્ન્સ નાખવાના રહેશે. મશીન આપણે ઓટોમેટિક જ છે. કમ્પ્લીટ 360 આટા પૂરા થાય એટલે મશીન ઓટોમેટિક બ્રેક લાગી જાય. કોઇલનું તમે ફિનિશિંગ જોઈ લો, એક નંબર છે. એમાં એવું થાય કે તમે કોઇલનું ફિનિશિંગ ન લ્યો તો કોઇલનું માપ મોટું થઈ જાય, તો પછી એમાં વાયરિંગ તમારે વધુ વયું જાય. 255થી 60 ગ્રામ જેવું થતું હોય વાયરિંગ, એનાથી વધુ વયું જાય. 70-80 ગ્રામ વધુ વયું જાય. એટલે એ ધ્યાન રાખવાનું. વાયરિંગ ફીસ જ રાખવાનું કમ્પ્લીટ. ને હાવ લૂઝ નહીં વાયર રાખવાનો, સેફટીમાં થોડો કડક રાખવાનો. એટલે વાયર હતાણ વીંટાશે ને કોઇલનું ફિનિશિંગ સારું આવશે. આપણે રિવર્સમાં વીંટાણી. હવે છેલ્લી આપણે જોજો ફોરવર્ડમાં વીંટાશે, ઉપરની સાઈડ મશીન ફરશે. ફોરવર્ડમાં વીંટાશે. એટલે આ પંખો આપણો કમ્પ્લીટ રિવાઇડિંગ થઈ ગયો. ચાલો આપણે રિવાઇડિંગ થઈ ગયો. સ્ટેટર આપણે બહાર કાઢી નાખશું. જોઈ લો વાયરનું ફિનિશિંગ જોવો, કોઇલ વ્યવસ્થિત વીંટાણી એ જોવો તમે. હવે આપણે પેપર સેટરનું જે માપ છે એનાથી 1-2 mm આપણે પેપર લાંબો કાપવાનો. આપણે ઉપરનું જે કેપ આવે ને વાયરમાં એ તૈયારી મળી જાય, પણ મને એ ભાવતી નથી એટલે હું હાથે કટિંગ કરીને બેસાડું છું. હવે સેજ અમથો કટકો કાપીને બે બાજુના ખૂણા કટિંગ કરી નાખશું, કારણ કે વાયર ભરાય તો તૂટે નહીં.
ને એક સીપીયુ દ્વારા વાયરને છે જગ્યા કરી નાખવાની, એટલે વાયર શું છે આપણે બેહારવામાં પેપર વાંધો ન આવે, વાયર તૂટે નહીં. વ્યવસ્થિત રીતે બેહારી દેવાનું. વાયર તૂટે તો પાછું સિરીઝ આવતી બંધ થઈ જાય, એટલે વાયર તૂટવા નહીં દેવાનું, ધ્યાન રાખીને પેપર બેહારવાનું. કમ્પ્લીટ બે છે પેપર, તમે જોઈ લેજો. વાયરિંગ તો ભૂલથી નહીં ભરાવવું ન પડે પેપર, મને તરત કટકો થઈ જાય વાયરનો, એ ખાસ ધ્યાન રાખવાનું. કટકો હોય તો પછી આપણે દિહાળી કરીને આપણે બાળીને પછી તમે જોઈન્ટ કરી શકો, એ ચાલે. પણ કટકો જો તમને ન જડે તો પછી આખી કોઇલ તમારે ફરતી વીંટવાની રહે. એ જે રીતની આટી પડી હોય ને એ રીતની જ વીંટવાની, એમાં ઊંધી નહીં વીંટી શકો ને ફેરી ન આવે. આપણે બે પંખા કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આપણે એને સિરીઝથી ચેક કરશું. એક હારે બે પંખા આપણે રિવાઇડિંગ કરવી છે. આપણે વાયરને બાળી દીધો. હવે એને આપણે સિરીઝ વડે ચેક કરશું. જોઈ લો તમે, એનું કવર જે ઉપરનું આવે વાર્નિશ ઉખડી ગયું છે બાળવાથી. આપણે સિરીઝ દ્વારા ચેક કરશું, એને સિરીઝ કમ્પ્લીટ આવે છે. તિખારા થશે તમે જોઈ લેજો. થાય છે તિખારા એટલે આપણે વાયરિંગ ઓકે છે. ને બોડી અર્થ ચેક કરવાનું એ નહીં ભૂલવાનું. બે ઓકે છે, બોડી અર્થે ઓકે છે, સિરીઝે ઓકે છે. હવે આપણે 825ના પેપર ચડશે રનિંગ વાયરિંગમાં. એ આ તૈયાર જ આવે છે પેપર. આપણે 7 mm ના પેપર આવે છે વ્હાઈટ. પેપર આપણે ફટાફટ બેહારી દઈશું બે પંખામાં. પેપરની એકદમ ગોળાઈ આવવી પડે, વચ્ચે ઘડ ન પડવી પડે, એ જ રીતે બેહારવાના પેપર. જો એકદમ ગોળાઈ આવે છે પેપરની, એ રીતે તે અમુક ને એવું છે બેહારવામાં તકલીફ પડતી એટલે વચ્ચેની સાઈડ ઘડ પડી જાય, એટલે પેપરનું ફિનિશિંગ ન આવે. એટલે એ કરતાં આપણે વ્યવસ્થિત ગોળાઈમાં બે ને એ રીતે જ બેહારવાના પેપર. આપણે એમાં 390 આટા નાખવાના છે, એ આપણે સિલેક્ટ કરી લઈશું. હવે આપણે થિયેટરને પાછું ચડાવશું સ્ટેન્ડ ઉપર. એમાં આપણે ડાય આપણે ચેન્જ કરવાની રહેશે. એમાં આપણે 5ની ડાય ચાલશે. આ 2 નંબરની હતી સ્ટાર્ટિંગમાં, હવે રનિંગમાં પાછી 5 નંબરની ચડશે. જો આવડિયા ચડશે. એ કમ્પ્લીટ ફિટિંગ કરી દઈશું આપણે. આપણે જે પંખાની સાઈઝ હોય ને એ પ્રમાણે આપણે જે કોઇલ રહી નાની, ઓલી જે સ્ટેન્ડ રહ્યું ને જે એ આપણે નાનું મોટું થઈ શકે. જો કરું છું એલંગી પાનેથી સ્લાઇડ આખી ઓલી આગી પાછી થઈ જાય. જેટલું આપણે થિયેટરની જાડાઈ હોય એ પ્રમાણે સેટ કરી દેવાનું. આપણે પહેલા રિવર્સથી જ ચાલુ કરશું. આ ચાલુ થઈ ગયું. એમાં 390 ટર્ન્સ છે 36 ગેજના. હવે આ ફોરવર્ડમાં વીટાણી.
હવે રિવર્સમાં વીટા છે. એ 14 વખત રિવર્સ ફોરવર્ડમાં વીટા છે કોયલું. આ તમે જોઈ લો, ટર્ન્સ આપણે ચાલુ છે કાઉન્ટિંગ. 390 થાય એટલે ઓટોમેટિક બ્રેક લાગી જાય. અમારી તે કોઈલનું માપ જોઈ લો, વ્યવસ્થિત છે કમ્પ્લીટ. તમારો પંખો ફટાફટ બંધાઈ જાય, તમને બાંધવાની મજા આવશે. પછી સેમ ટુ સેમ જ તે આપણે જે સ્ટાર્ટિંગમાં કેમ ઉપરની કેપ બેહારી, એ જ રીતે આમાં બેહારવાની થશે. ને જે આ જે સેટર ઉપર જો છે જે તમને વાયર દેખાય છે, બહાર કોયલ વીંટાણી હોય એ રીતે, એટલે એ ભરાણું હોય ને એ રીતે, એટલે વાયર ત્યાં વીંટાઈ જાય. એટલે આપણે સીપીએ દ્વારા છે આરામથી છે ને વાયરની અંદર બેસાડી દેવાનો, કટકો ન થાય એ પ્રમાણે. ને લોખંડ હારે તો વાયરિંગ ભૂલથી નહીં અડવું ન પડે, એ રીતે કરો ને બોડી અડતો ચાલશે જ નહીં. વ્યવસ્થિત જ કરવાનું બધું. તમારે ધ્યાન ફરજિયાત રાખતું જવાનું કોયલમાં. પેપર જો છે તમ તો વળી ગયો હોય, તમારે આ રીતે તમે કોયલ ચેન્જ કરતા હો, બીજી કોયલ લેતા હોય, એટલે દાખલા તરીકે તમારે રિવર્સની કોઇલ પૂરી થઈ, હવે ફોરવર્ડમાં તમે ચેન્જ કરતા હો સેટરને, તો પેપર વળી જાય ને જો કોયલ બહાર વીંટાઈ જાય તો એ તકલીફ પડે, એટલે ધ્યાન દઈને જ બેહારવાનું. એટલે એ તમારે નુકસાન નકર જાય, કોયલ આખી ફેલ થઈ જાય. કોયલ ફેલ થાય જો કે તમને ખ્યાલ આવી જવો પડે કે આ રિવર્સ કોયલ વીંટાણી છે ફોરવર્ડ. જે કોયલ આપણે જે કટિંગ ખરાબ થઈ ગઈ હોય, કટિંગ કરવાની થઈ હોય, તો ધ્યાન દઈ દેવાનું કે આપણે રિવર્સમાંથી ચાલુ કરી હતી, પછી આ કોયલ રિવર્સ વીંટાળેલી છે ફોરવર્ડ વીંટાળેલી છે, એ પહેલા જોવાનું, એટલે કમ્પ્લીટ થઈ જાય છે. આપણે જોઈ લો, આ કોયલ કમ્પ્લીટ વીંટાય છે. આપણે આ કમ્પ્લીટ ચાલુ છે. આપણે રનિંગ વાયરિંગ કમ્પ્લીટ થવામાં આવ્યું છે. આની પછી હવે છેલ્લી કોયલ રહેશે આપણે ફોરવર્ડ. છેલ્લી કોયલ હંમેશા ફોરવર્ડ વીંટાય. તો તમે સ્ટાર્ટિંગ ફોરવર્ડ કોયલથી કર્યું હોય તો છેલ્લે રિવર્સમાં પૂરું થવું પડે, એ રીતનું હોય. હવે આપણે આ છેલ્લી કોયલ છે, આની પછી હજી એક છે, આ રિવર્સ વીંટાણી હવે ફોરવર્ડ વીંટાશે આની પછીની કોયલ. હવે છેલ્લી કોયલ આપણે વીંટાય છે. ફિનિશિંગમાં તમારે ખૂબ જ ધ્યાન દેવાનું. આપણે ઓકે થઈ ગયું, વાયરને કટિંગ કરી નાખ્યો. હવે આપણે થેટરને આપણે બહાર કાઢી લઈશું, અને આ જોવો તમે પેપરની પટ્ટી કટિંગ કરી, હવે આપણે એમાં બેહારવાનું ચાલુ કરી દીધું છે. એ જે સ્ટાર્ટિંગમાં આપણે જગ્યા કરીને કેમ બેહારતા એ જ રીતે બેહારવાનું છે. રનિંગમાં એ વાયર કટિંગ ન થાય ખૂબ જ ધ્યાન રાખવાનું.
જોઈ લો છો આપણે હવે પેપર કમ્પ્લીટ બેહારી છે. આ જ રીતે પેપર બેહારવાના. ઉપરથી છે આમ તો પેપરને નીચેની સાઈડ દબાવ આપી દેવાનો. પેપર સરખી રીતે બેસી જાય. હવે આપણે પેપર આ બેહાર્યું છે. જોઈ લો તમે સીપીએ દ્વારા કઈ રીતે હું પેપરને દેખાય એમ કરું છું. સહેજ આમ દેખાવા માંડે એટલે તમને શું છે ઉપરનો પેપર બેહારવાની મજા આવે. આપણે આ પેપર કમ્પ્લીટ બેહારી દીધા છે રનિંગમાં. હવે એને સિરીઝ આપણે ચેક કરશું કે આપણે કોઈ વાયરિંગ પેપર બેહારતી વખતે કટિંગ નથી થઈ ગયું ને એ ખાસ ધ્યાન રાખશું. હવે આપણે બોડી અર્થ ને સિરીઝ બે ચેક કરવાનું છે. સિરીઝ છે આ સિરીઝથી આપણે ચેક કર્યું. ઓકે, બોડી અર્થ ઓકે છે, બે પંખા ઓકે છે. હવે આપણે એને કનેક્શન કરવાનું છે. વાયર આપણે આ રીતે માપ કરશું. પહેલા રનિંગના બે કનેક્શન નીકળશે, બે સ્ટાર્ટિંગના નીકળશે. આપણે એને કટિંગ કરી નાખ્યો. બે પંખાને એક હારે કનેક્શન કરવી છે. એટલે પહેલા એક પંખામાં પછી તમને હું સમજાવી દઉં કે આપણે કઈ રીતે કરવાનું છે. માપ તો લેતા તમને ફાવી ગયું વાયરિંગનું કઈ રીતે કરવું. હવે એને આપણે સહેજ વાયરને કાઢી નાખશું. આપણે ચારેય કનેક્શનને ભેગા કરી દઈશું ને પછી ઓલા શાફ્ટિંગ દ્વારા તેની અંદર નાખશું ને ઓલા હોલમાંથી બહાર કાઢી લઈશું. ને કનેક્શન આપણે જે રિવાઇડિંગ કરવી લઈએ જે હોલ જે આપણે આવે ને કનેક્શનનો ત્યાં જ નીકળવો, ત્યાંથી જ આપણે ચાલુ કરવાનું. એ ખાસ ધ્યાન રાખવાનું. નગર પછી આગે તમે રાખશો તો કેવરાવશે તમને એટલે આપણે કનેક્શન હાવ નજીક થઈ જાય એ રીતે રાખવાના. એ હોલની સામે જ રાખવાના. બેમાં આપણે એ રીતે વાયરિંગ નાખી દઈશું. સ્લીવ પછી જે આપણે આવે ને એ 1 mm ની અને 2 mm ની સ્લીવનો ઉપયોગ કરશું. વાયરિંગ ઓકે નીકળી ગયું. બ્લુ વાયર છે ને એ આપણે સ્ટાર્ટિંગમાં ઉપયોગ કરવાનો છે. આ 1 mm ની સ્લીવ છે એને કટિંગ કરશું. 4 કટિંગ કરશું. હવે એને પતલા વાયરનો જે આપણે છે ને પંખાનો એમાં નાખી દઈશું. પછી એમાં આપણે બિટવીન પેપર નાખવાનો રહેશે. કે જે કોઇલ ભેગી થતી હોય ને બિટવીન પેપર નાખી દેવાનું બે સાઈડ. આપણે બ્લુ કલરનો ઉપયોગ કરશું સ્ટાર્ટિંગ વાયરિંગમાં. એમાં આપણે 2 mm ની સ્લીવ લઈશું. પહેલા સ્લીવ નાખી દેવું પછી આપણે વાયરને ઓલો વીંટવાનો રહેશે. વ્યવસ્થિત રીતે વીંટી દેવાનો હતાણ. થઈ ગયો કમ્પ્લીટ. હવે કટિંગ કરીને આપણે સ્લીવને વ્યવસ્થિત રીતે ચડાવી દઈશું. પછી જે વાયર વધારાનો છે એને પાછો ખેંચી લઈશું ને સ્લીવ છે લાંબી હોય એટલે જે વળાંક જે હોલમાં પડે ને ત્યાં વાયર અડવો ન પડે, સ્લીવ અડી જવી પડે એ રીતે સ્લીવનું માપ લેવાનું. તો ત્યાં કારણ કે જે વળાંક પડતો હોય વાયરનો એટલે વાયરના ગરમ પંખો થાય એના ભાંગવા કરતો હોય એટલે બોડી અર્થ થઈ જાય એ ખાસ ધ્યાન રાખવાનું. બીજો કનેક્શન એ ઓકે થઈ ગયો. આપણે એની તે પાછળ ખેંચી લઈશું. ઓકે થઈ ગયું. હવે આપણે રનિંગ કનેક્શન જે સેમ ટુ સેમ જે સ્ટાર્ટિંગના કર્યા એ જ રીતે આપણે રનિંગના કરવાના છે. સ્લીવ 1 mm ની પહેલાં નાખી દેવાની ને પછી વાયરમાં 2 mm ની નાખવાની.
બિટવીન પેપર નાખી જ દેવાનો. બિટવીન પેપર નાખો ત્યારે ખાસ ધ્યાન રાખવાની વાયરની આંટી આવી જાય ને તો બળ નહીં કરવાનું, જોવાનું પહેલા વાયરની આંટી આવી છે કે નહીં, તોય કટિંગ થઈ જાય વાયરિંગ. એટલે બહુ ધ્યાન રાખવાનું બિટવીન પેપર નાખવામાં તે આપણે વાયર વીટવી છે કનેક્શનનું. આમાં તમે સોલ્ડરિંગ એ કરી શકો છો. સોલ્ડરિંગ કરો તો મજબૂત કનેક્શન થઈ જશે. વધારાનો વાયર આપણે ઉપરની સાઈડ ખેંચી લઈશું. થઈ ગયું. હવે એક કનેક્શન જોશે એ રીતે આપણે આ જે કરે એમ જ કરી નાખશું. ઓકે થઈ ગયું. હવે એક પેપરની આપણે પટ્ટી કાપીને એ કોઇલ, કારણ કે જે કોઇલ માથે છે કે નહીં કનેક્શન, એ કોઇલ હારે અડે નહીં એ માટે એક પટ્ટી મૂકી દઈશું ત્યાં. પછી એને દોરી વડે બાંધી દઈશું. કમ્પ્લીટ દોરી વડે બંધાઈ જાય પછી આપણે ઉપરની સાઈડ કટિંગ કરીને કનેક્શન પાછું ફરીવાર સિરીઝ મારવાની. આપણે કનેક્શન ઓકે થયા છે કે નથી થયા. આપણે દોરી બાંધી દીધી. પછી આ ઉપર જે વળાંક વાળા છે ને વાયર એ કટિંગ કરી નાખવાના, બે અલગ અલગ થઈ જાય છે. એમાં રનિંગ છે એ આપણે રેડ વાયર છે રનિંગ છે, બ્લુ વાયર છે સ્ટાર્ટિંગ છે. ઓકે, હવે આપણે એ વાયરને કટિંગ કરીને રનિંગ વાયર હોય એને ગેઠ મારી દેવાની, એટલે આપણને ખ્યાલ રહે કે આપણે આ રનિંગ છે, ભૂલાઈ ન જાય. આપણે એને પછી સિરીઝ મારશું. આમાં તે બોડી અર્થ ફરજિયાત ચેક કરી વાળવાનો ફરતી. વિડીયો થોડો ફાસ્ટ છે એટલે તમને સ્પાર્કિંગ થઈ દેખાશે નહીં. એટલે ઓકે છે. પછી આપણે આને વાર્નિશ પાઈ દઈશું. જોઈ લો, હું આ કંપનીનો વાર્નિશ ઉપયોગ કરું છું, સારું આવે છે. બે સાઈડ વાર્નિશ પાવાનું રહેશે. પછી આને 6-7 કલાક આપણે એને સુકાવા દઈશું. પછી તમે ફિટિંગ કરી દો તોય ચાલે, 12 કલાક પડ્યું રહેવા દો તોય ચાલે.